હેલો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે નહીં તો કાલે આ સિરીઝ વગર નહીં હાલે. તો ચાલો આજે આપણે આવી ગયા છીએ વિરાટ વોકેબ્લરી શોમાં. ઈ ઉપરથી સ્પેલિંગ લઈને એ પહેલા ડીનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આજે નહીં તો કાલે અંગ્રેજી વગર નહીં હાલે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવો શો, આની જેવી સિરીઝ તમે ક્યાંય જોઈ હશે નહીં. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો આજે આપણે આવી ગયા છીએ ઈ. તો ચાલો થઈ જાવ તૈયાર. આ સિરીઝથી તમને ઘણો ફાયદો થશે એવા સ્પેલિંગ રોજિંદા જીવનમાં બોલીએ છીએ. તો એવી સિરીઝ લઈને આપણે આવી રહ્યા છીએ. એમાં આજે ઈનો વારો છે. ચાલો થઈ જાવ તૈયાર. ઈચ એટલે દરેક. એન્ટર એટલે એન્ટર, પ્રવેશ કરવો. આ ક્રિયાપદ છે અર્લી. અર્લી એટલે વહેલું. ઈચ. કોઈ પણ વાક્ય બનાવવા માટે, અંગ્રેજી લખવા, વાંચવા, બોલવા, શીખવા માટે સ્પેલિંગ વોકેબ્લરી તમને આવડતી હોવી જોઈએ. અને આ સિરીઝ પછી A to Z દરેક અક્ષર ઉપરથી જે આપણે સ્પેલિંગ લઈએ છીએ એના પછી તમારે 500 કરતાં પણ વધારે વોકેબ્લરી, શબ્દકોશ, શબ્દ ભંડોળ, સ્પેલિંગ તમને આવડી જશે. ક્યાંય એટલે ક્યાંય પ્રોબ્લેમ થશે નહીં. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવું તમે ક્યાંય જોયું હશે નહીં. ઈચ દરેક વ્યક્તિ અંગ્રેજીમાં બોલી શકે છે. ઈચ પર્સન કેન સ્પીક ઇન ઇંગ્લિશ. હું ત્યાં પ્રવેશ કરીશ. આઈ વિલ એન્ટર ધેર. હું સવારમાં વહેલો ઉઠીશ. આઈ વિલ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. અર્થ એટલે પૃથ્વી. અર્થ એટલે પૃથ્વી અને અર્થક્વેક એટલે ભૂકંપ. અર્થ એટલે પૃથ્વી અને અર્થક્વેક એટલે ભૂકંપ. ઈગર એટલે કે ઉત્સુક, આતુર. હું અંગ્રેજી શીખવા માટે ઉત્સુક છું. હું અંગ્રેજી શીખવા માટે આતુર છું. આઈ એમ ઈગર ટુ લર્ન ઇંગ્લિશ. એનેમી એટલે દુશ્મન. એજ્યુકેશન એટલે શિક્ષણ. અર્ન એટલે કમાવું. હું રૂપિયા કમાઈશ. આઈ વિલ અર્ન મની. ઈટ એટલે ખાવું. એફર્ટ એટલે પ્રયત્ન કરવો. એનવી એટલે ઈર્ષા, અદેખાઈ. ઈર્ષા કરવી, અદેખાઈ કરવી. ઇનફ એટલે પૂરતું. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. એમ્પ્ટી એટલે ખાલી. એલ્ડર એટલે મોટું મીન્સ કે ઉંમરમાં મોટું હોય તે, ઉંમરમાં મોટા હોય તે એલ્ડર. મારે એક મોટો ભાઈ છે. આઈ હેવ અ એલ્ડર બ્રધર. સોરી, માફ કરજો, આઈ હેવ એન એલ્ડર બ્રધર. નાના હોય તો યંગર. મારે એક નાનકડી બહેન છે. આઈ હેવ અ યંગર સિસ્ટર. આઈ હેવ એન એલ્ડર બ્રધર. દરેક વ્યક્તિ સબસ્ક્રાઇબ અને ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ઇમોશન એટલે લાગણી. એસેન્શિયલ એટલે ખૂબ જ જરૂરી હોય તે અતિ મહત્વનું છે. તે ખૂબ જ મહત્વનું છે. ઇટ ઇઝ એસેન્શિયલ. એન્થેસિયાઝમ એટલે ઉત્સાહ. ગજબનો ઉત્સાહ છે. બરાબર. એવર એટલે ક્યારેય. પૂર્ણ વર્તમાન કાળના પ્રશ્નાર્થ વાક્યમાં આવે છે. શું તમે ક્યારે અંગ્રેજીમાં બોલ્યા છો? હેવ યુ એવર સ્પોકન ઇન ઇંગ્લિશ? શું તમે ક્યારે મુંબઈ ગયા છો? હેવ યુ એવર ગોન ટુ મુંબઈ? એલ્બો એટલે કોણી. ઇક્વિપમેન્ટ એટલે સાધન. ઈસ્ટ એટલે પૂર્વ. વેસ્ટ એટલે પશ્ચિમ. સાઉથ એટલે દક્ષિણ. નોર્થ એટલે ઉત્તર. એક્ઝેક્ટ એટલે ચોક્કસ. એવિડન્સ એટલે પ્રૂફ એટલે કે સાબિતી, પ્રૂફ. ઇટર્નલ એટલે શાશ્વત, અમર. જે શાશ્વત હોય, અમર હોય, અનંત હોય તે. આ ખાસ યાદ રાખજો. બને એક્સપેક્ટ અને એક્સેપ્ટ. એક્સપેક્ટ એટલે અપેક્ષા. મારી એક્સપેક્ટેશન આટલી છે. એક્સપેક્ટ એટલે અપેક્ષા રાખવી.
અપેક્ષા રાખવી અને એક્સેપ્ટ એટલે સિવાય, સિવાય એના સિવાય, તમારા સિવાય બધા આવશે. એક્સેપ્ટ યુ ઓલ વિલ કમ. એન્ટ્રી, એન્ટ્રી એટલે પ્રવેશ આવે છે ને, નો એન્ટ્રી પ્રવેશ નથી એમ. એક્સપ્રેશન એટલે હાવભાવ, એક્સપ્રેશન એટલે હાવભાવ. એવરીબડી દરેક વ્યક્તિ, એવરીબડી એટલે દરેક વ્યક્તિ. એક્ઝિક્રેટ, ચાલો એક્ઝિક્રેટ, એક્ઝિક્રેટ એટલે ચડાવીને બોલવું, વધારે બોલવું, ચડાવીને બોલવું. આ શબ્દ આઈએમપી છે. એક્ઝિક્રેટ, એક્ઝિક્રેટ એટલે ચડાવીને બોલવું. આપણે કીધું હોય 50%, ઈ 500% કરીને બીજાને કહીએ. એક્સપેન્ડિચર શબ્દ આઈએમપી છે, ખર્ચ કરો. એક્સપેન્ડિચર મંથલી આટલા રૂપિયાનો ખર્ચ થાય છે, બરાબર. મંથલી એક્સપેન્ડિચર ઇઝ 4000 5000 જે હોય તે. એક્સપ્લેન વર્ણન કરવું અથવા સમજાવવું. એક્સપ્લેન એટલે સમજાવવું ને ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું, સમજાવવું, સમજાવવું. એલિફન્ટ એટલે હાથી. એન્ટાયર એટલે સમગ્ર, બધા જ, સમગ્ર ટીમ, એન્ટાયર ટીમ. ઇવન એટલે બેકી. ચાલો એન્ડ, એન્ડ એટલે અંત. ઇલાસ્ટિક, ઇલાસ્ટિક એટલે લવચક, ઇલાસ્ટિક વળી શકતો હોય તે લવચીક. અને ઇરેઝર, ઇરેઝર એટલે રબર, ચેક રબર આપણી ભાષામાં કહીએ તો. ઘણા બધા લોકો વિડીયો જોવે છે, તમે ખાલી ફક્ત 5 ગ્રુપમાં શેર કરી નાખજો મારા વાલાઓ. 5 પીડીએફ ફાઇલ મોકલાવો મારા વાલા. ગ્રુપમાં ફ્રી પીડીએફ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ મારા વાલા. દરેક વ્યક્તિ 5 સબસ્ક્રાઈબર કરીને તમને હેલ્પ કરજો પ્લીઝ. તમારા ઘરમાં જેટલા મોબાઈલ હોય બધા મોબાઈલમાંથી સબસ્ક્રાઈબ કરી નાખજો. તમે તમારા તમામ મિત્રોને ગ્રુપમાં એડ કરજો અને તમે તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. ચાલો હજી આપણે જોઈએ. ટીચ એટલે દરેક, એન્ટર એટલે પ્રવેશ કરવો. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. હું તમને લાસ્ટમાં સ્પેલિંગ કહીશ, તમે નીચે કોમેન્ટ કરવાની છે. એન્ટર એટલે પ્રવેશ કરવો. અર્લી એટલે વહેલું. અર્થ એટલે પૃથ્વી. ઈગર એટલે ઉત્સુક. એનેમી એટલે દુશ્મન. એજ્યુકેશન એટલે શિક્ષણ. અર્ન એટલે કમાવું. ઈટ એટલે ખાવું. એફર્ટ એટલે પ્રયત્ન કરવો. એનવી એટલે ઈર્ષા કરવી. ઇનફ એટલે પૂરતું. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. એમ્પ્ટી એટલે ખાલી. એલ્ડર એટલે મોટું. ઇમોશન એટલે લાગણી. એસેન્શિયલ ખૂબ જ જરૂરી. એન્થેસિયાઝમ, એન્થેસિયાઝમ એટલે ઉત્સાહ. એવર એટલે ક્યારેય. એલ્બો એટલે કોણી. ઇક્વિપમેન્ટ એટલે સાધન. ઈસ્ટ એટલે પૂર્વ. વેસ્ટ એટલે પશ્ચિમ. નોર્થ એટલે ઉત્તર. સાઉથ એટલે દક્ષિણ. એક્ઝેક્ટ એટલે ચોક્કસ. એવિડન્સ એટલે સાબિતી. ઇટર્નલ શાશ્વત, અમર. એક્સપેક્ટ એટલે અપેક્ષા, આશા. એક્સેપ્ટ એટલે સિવાય. એન્ટ્રી પ્રવેશ. એક્સપ્રેશન હાવભાવ. એવરીબડી દરેક વ્યક્તિ. એક્ઝિક્રેટ, એક્ઝિક્રેટ, એક્ઝિક્રેટ એટલે ચડાવીને બોલવું. એક્સપેન્ડિચર એટલે ખર્ચ. એક્સપ્લેન એટલે સમજાવવું. એલિફન્ટ એટલે હાથી. એલ્બો એટલે કોણી. એન્ટાયર એટલે સમગ્ર. એન્ડ એટલે અંત. ઇવન એટલે બેકી. ઇલાસ્ટિક એટલે લવચક અને ઇરેઝર એટલે રબર. જો સ્પેલિંગ જેવા સ્પેલિંગમાં પણ હું પ્રીમિયર વિડીયો કરું છું અને પ્લસમાં તમારા માટે તનતોડ મહેનત કરું છું. પ્લીઝ તમે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો અને 5 સબસ્ક્રાઈબર કરીને તમારે મને હેલ્પ કરવાની છે. ચાલો કેટલા લોકો હેલ્પ કરશે, કેટલા લોકો મને સપોર્ટ કરશે, કે કોણ કોણ મને સપોર્ટ કરશે? હુ ઓલ વિલ સપોર્ટ મી? ચાલો. ઈર્ષા કરવી, ખર્ચ અને ઉત્સાહ. ઈર્ષા કરવી, ખર્ચ અને ઉત્સાહ આ 3 સ્પેલિંગ દરેક વિડીયોમાં હું તમને આપું છું. 2 થી 3 સ્પેલિંગ તમે હજી એકવાર વિડીયો જોઈ લેજો. ઈર્ષા કરવી, ખર્ચ અને ઉત્સાહ આ 3નું તમે નીચે ઇંગ્લિશ કોમેન્ટ કરી નાખજો. વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. આજે નહીં તો કાલે આ સિરીઝ વગર નહીં ચાલે. અંગ્રેજી બોલવા માટે સ્પેલિંગ આવડવા ખૂબ જરૂરી છે, ખાસ જરૂરી છે.
આ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે. ચાલો આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દે. વિડીયોને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલે. એ પહેલાં ગઈકાલનો વિડીયો જોવાનો બાકી તો જોઈ લેજો. આજે આપણે જોયું ઈ, A, B, C, D અને E નો ખેલ ખતમ. A, B, C, D અને E નો ખેલ ખતમ. આવતીકાલે F. તો ચાલો આવતીકાલે મળીએ. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.